રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના એલ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને વહીવટદાર હિતેશ દેસાઈની વહીવટી ખેલમાં રંગ જમાવતી જુગલબંધીને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું। અમદાવાદ શહેરના એલ ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં શહેર પોલીસ કમિશનરના નિયમોના અને કાયદા કાનૂનના ધજિયા ઉડી રહ્યા છે। અહીં પોલીસ કમિશનરના આદેશની નથી તો એલ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈને પડી કે નથી તો તેમના સ્ટાફને પડી। તેઓ તેમની ઘરની ધોરાજી ચલાવીને મનમાની ચલાવી રહ્યા છે અને તેમના વહીવટદાર થકી ખાનગી પેસેન્જર વાહનો, લોડિંગ ટેમ્પા, આઈસરો કે ડમ્પરો કે પછી વાહનોને તોડ કરીને છોડવામાં આવી રહ્યા છે અને આ તમામ કાળા કારનામા તેમના વહીવટદાર હિતેશ દેસાઈના ઇશારે બીજા માણસો કરી રહ્યા છે, જેની રોજાના હજારોની આવક થાય છે અને તેમાંથી પીઆઈના ખિસ્સામાં પણ મોટી રકમ પહોંચી જાય છે। સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સુભાષ બ્રિજ 4 રસ્તાથી જેલના ભજીયા સુધી સાંજ સવારે રોજાના ખાનગી પેસેન્જર વાહનોનો જમેલો રહે છે। નવાઈની વાત તો એ છે કે અહીં એલ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલ છે અને આરટીઓ પણ પાસે જ છે, છતાં ટ્રાફિક તંત્ર આંખ આડા કાન કરતું હોય છે। શહેર એલ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના વહીવટદાર દ્વારા તમામ પોઈન્ટ પર કમાણીના મીટરો મૂક્યા હોય તેવો ઘાટ ઘડાયો છે। વહીવટદાર હિતેશ દેસાઈ તો રેતી સિમેન્ટનો માલ સામાન બનાવતા લોડિંગ વાહનોને પણ છોડવામાં આવતા નથી। આ બાબતે શહેર કમિશનર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પીઆઈને ભ્રષ્ટાચાર કરવાનું જાણે કે ખુલ્લું મેદાન મળી ગયું હોય અને વહીવટદાર હિતેશ દેસાઈને કોઈનો ડર રહ્યો નથી અને તેથી અહીં પોલમ પોલ અને લોલમ લોલ ચાલી રહ્યું છે।